ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહને સૌથી વધુ લીડ સાથે જીતાડવાનો સંકલ્પ લોકસભા બેઠકના તમામ મતદારોએ લીધો। રૂપાલા ફેક્ટર ગાંધીનગર લોકસભા બેઠકમાં નહીં નડે તેવો દાવો પણ ગાંધીનગર ઉત્તર બેઠકના મહિલા ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યો। તો અમિત શાહે કરેલા વિકાસના કામોની પણ વિગતો આપી છે। શાહને સૌથી વધુ લીડ સાથે જીતાડવાનો અમારો સંકલ્પ છે। રીટાબેન પટેલે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી છે। અમિત શાહને જીતાડવા મતદારોની ઉત્સુકતા પણ બતાવી છે। તો રાજકોટનું ફેક્ટર એ ગાંધીનગર બેઠકમાં નહીં નડે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। અમિતભાઈ શાહ સાહેબ કે જે ગાંધીનગર લોકસભાના બીજી વખતે ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી રાષ્ટ્રીય નેતૃત્વ જ્યારે આજે ગાંધીનગરમાં ફરીથી નામાંકિત કર્યા છે ત્યારે અમે ખૂબ જ હર્ષની અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ કે આટલું મોટું નેતૃત્વ આજે ગાંધીનગરના લોકસભા ફરીથી ઉમેદવારી કરી રહ્યા છે ત્યારે ગાંધીનગર લોકસભાના સર્વ મતદારો સર્વ નગરજનો મારી સાથે સાથે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે અને સાહેબને સમર્થન દરેક નગરજનોએ સાહેબને આશ્વાસન આપ્યું છે કે આ સીટ પરથી કાર્યકર્તાઓ અને નગરજનો ખૂબ મોટી લીડથી સાહેબને લીડ અપાવીને દિલ્હીની અંદર સૌથી મોટું કમળ લોકસભાનું હશે એવી જ અભ્યર્થના સાથે કાર્યકર્તાઓ અહીંયાથી સાહેબને વિદાય આપી છે અને અહીંયા પણ સાહેબને વિશ્વાસ આપ્યો છે કે આ સીટ ઉપરથી સાહેબે જે કામો કર્યા છે રાષ્ટ્રના વિકાસ માટે આગળના 5 વર્ષમાં જે સાહેબનો સંકલ્પ છે રાષ્ટ્ર વિકાસ માટે રાષ્ટ્રના ઉત્કર્ષ માટેના એમાં પણ અમે સહયોગ આપીને એક વોટથી સહયોગ આપીને સાહેબના હાથ મજબૂત કરવાનો કાર્યકર્તાઓએ સંકલ્પ આપ્યો।